એબાકસ વિશે માહિતી, જેમાં આપણે 1 થી 6 પોઈન્ટ છે તે આગળના વિડીયોમાં જોયા હતા. હવે 7 નંબરથી આ વિડીયોમાં શરૂઆત કરશું, જેમાં આપણે શીખશું કે અપર બીટ્સ છે તેને પહેલી આંગળીથી જ ટચ કરવાની હંમેશા નિયમ છે, અને જે લોઅર બીટ્સ છે બધી એને અંગૂઠાથી જ ટચ કરવાની એ ફરજિયાત છે. પછી 8 નંબરનો પોઈન્ટ, મુદ્દા નંબર 7માં જે પોઝિશન છે તે ડાયાગ્રામ આપણે દોર્યો છે એને 0 પોઝિશન કહેવામાં આવે છે. અને નેક્સ્ટ, સૌપ્રથમ ટૂલમાં બાળકોને નંબરની ઓળખ કરતાં આપણે શીખવવાનું છે કે 1 કેવી રીતે થાય, 2 કેવી રીતે થાય, 3 કેવી રીતે થાય ટૂલ ઉપર, એ બધું શીખવવાનું છે. તો એમાં આપણે જોઈશું કે જો આન્સર બાર છે એને નીચેની બિટ્સ એક જ ટચ કરતી હોય તો 1 આન્સર આવે, બરાબર. પછી જો 2 બિટ્સ આન્સર બારને ટચ કરતી હોય તો 2 આન્સર આવે. પછી જો 3 બિટ્સ ટચ કરતી